છે એટલે આપણે ચાલુ થઈ જશે. હા, ચાલુ થઈ ગયું છે અને સ્ટેપી. તો ગાઈસ તમે જોઈ શકો છો આ એઆઈ ટ્રેક પણ ચાલુ કરી દીધું છે આપણે. અને તો હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. અને આપણે આજે ગેમ્બલ આવી ગયું છે, તમે જોઈ શકો છો. તમે આપણે રાજા ચામુંડના દયાથી, ચામુંડ જેટલા વીર અને હનુમાનની દયાથી, આપણે બાબા રામદેવજીની દયાથી આપણે ગેમ્બલ આવી ગયું છે, તમે જોઈ શકો છો. આપણે પરસો ઓર્ડર કર્યો હતો, ગેમ્બલ આપણે આવી ગયું છે અને આપણે મંદિરે આવી ગયા છે ગેમ્બલ લઈને. પહેલું જ મંદિર ઓપન આપણે મંદિરે કરીશું ગેમ્બલનું. તો ગાઈસ આપણે ગેમ્બલ લઈને પહેલા જ મંદિરે આવી ગયા છીએ. તો ગાઈસ આપણે આ મંદિરે આવી ગયા છે અને ગેમ્બલ આપણે મંદિરે મૂકી દીધું છે. પહેલો જ મંદિરનો વિડીયો આપણે બનાવવાનો છે. પહેલાં તો આપણે અગરબત્તી કરી લઈએ, પછી આપણે આગળ વાત. તો ગાઈસ બન્યા રહો અમારા બ્લોગમાં. અને આપણે આજથી આપણા યુટ્યુબના બ્લોગ ગેમ્બલથી બનાવવામાં આવશે. તમે જોઈ શકો છો કે આપણું ગેમ્બલ છે. આપણે હમણાં ગેમ્બલનું અનબોક્સિંગ પણ કરીશું. તો ગાઈસ બન્યા રહો અમારા બ્લોગમાં અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. રાજા ચામુંડને માનતા હોય તો એક સબસ્ક્રાઈબ થઈ જાય. જય ચામુંડમાં, જય ગોગા મહારાજ. તો ગાઈસ આપણે અગરબત્તી બીજી જળાઈ લીધી છે અને અગરબત્તી કરી દીધી છે. અને આપણે હવે આ ગેમ્બલનું અનબોક્સિંગ કરીશું ગાઈસ, કે અંદરથી શું શું નીકળે છે અને અમે તમને બતાવીશું. ગાઈસ આપણે એકલા છે એટલે આ અનબોક્સિંગ કરવામાં થોડુંક પેલું લાગે છે. તમે જોઈ શકો છો કે પહેલો જ અંદર ચાર્જિંગ પોઈન્ટ, ચાર્જિંગ કેબલ નીકળે છે. સી પિન છે, સી ટાઈપ. અને આ રસ્સી છે બાંધવાનું, હાથમાં રાખવા માટે. ગિમ્બલ છૂટી જાય તો પડે નહીં. આમ મસ્ત એક થેલી નીકળી છે અંદરથી. ડિજિટેકના લોગા સંગાથે. આપણે સાઈડમાં મૂકી દઈશું અત્યારે તો. અને આ પોર્ટેબલ એક સ્ટેન્ડ છે. સ્ટેન્ડનો પણ ઉપયોગ થઈ શકે છે અને ગેમ્બલનો પણ. અને AI 360 છે. તમે જોઈ શકો છો કે આ ટ્રેકિંગ છે, ટ્રેકિંગ સિસ્ટમ છે. ટ્રેસ ટ્રેકિંગ અને ટોર્ચ પણ છે અહીંયા અંદર એક, રાતના શૂટિંગ કરવા માટે. અને આપણે હવે મેન વસ્તુ ગેમ્બલ આવી ગયું છે, તમે જોઈ શકો છો. મસ્ત એક આપણે પ્યારું શું ગેમ્બલ. તમને ખોલીને ચાલુ કરીને બતાવું તો જુઓ ગાઈસ આપણું ગેમ્બલ. ચાલુ કરી દઈએ અને ગાઈસ બટન છે પ્રેસ કરી રાખશે એટલે આપણે ચાલુ થઈ જશે. હા, ચાલુ થઈ ગયું છે. અને સ્ટેપી કેટલું સ્ટેપેબલ છે ગાઈસ. પ્યાર સે ગિમ્બલ આપણું આવી ગયું ગાઈસ. અને આમાં ગાઈસ સ્ટેન્ડ લગાવીશું અને AI ટ્રેકિંગ લગાવીશું, કેવું કામ કરે છે ચેક કરીએ. તો ગાઈસ તમે જોઈ શકો છો આ AI ટ્રેક પણ ચાલુ કરી દીધું છે આપણે. અને ગેમ્બલ પણ સ્ટેન્ડ પર ઊભું કરી દીધું છે ગાઈસ. AI ટ્રેકની સાઈડમાં બટન છે લાઇટિંગનું અને તે, એટલે આપણે પહેલાં તો લાઇટ બંધ કરી દઈએ. અને હવે તમને બતાવું AI ટ્રેકિંગ. જુઓ, વાહ, જો એટલે એ ટ્રેકિંગ પણ કરે છે. તો ગાઈઝ આપણે હવે ચલો મંદિરના વિડીયો બનાવીએ. ગેમ્બલમાં મોબાઈલ લગી આવીને વિડીયો બનાવી ગાઈઝ કે કેવા વિડીયો આવે છે. તો ચલો ગાઈઝ હવે ગેમ્બલમાં મોબાઈલ લગાવી દઈએ. તો ગાઈઝ આપણે ચલો શૂટિંગ કરીએ.
તો ગાઈસ જુઓ તમે કેવું સ્ટેપેજેબલ વિડીયો રિઝલ્ટ આવે છે. આપણે ગમે એમ મોબાઈલ હલાવી છે, હાથમાંથી સ્ટેન્ડ હલે છે પણ મોબાઈલ હલતો નથી ગાઈસ. તો ગાઈઝ આપણે હવે ગેમ્બલથી શૂટ કરવા ટૂક્યા છે, તમે જોઈ શકો છો. અને આપણે હવે ગેમ્બલ લાવી દીધું છે અને એઆઈ ટ્રેકિંગ છે એટલે હવે આપણાથી મોબાઈલ પણ આગા પાછો નહીં થાય. પહેલાં શું હતું કે હાથમાં પકડતા હતા એટલે મોબાઈલ હલી જતો હતો. હવે ગેમ્બલથી આપણે વિડીયો શૂટિંગ કરીશું એટલે મોબાઈલ હલશે કરશે નહીં. તમને બતાવું ગાઈઝ. તો ગાઈઝ બને રહો અમારા વ્લોગમાં અને અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી મિત્રો, જય ચાવણમાં મિત્રો. આપણે આ વ્લોગ અહીંયા ગેમ્બલથી ઉતારી રહ્યા છીએ. પોર્ટેબલ છે ગાઈઝ, હાલતું કરતું છે નહીં. અને એઆઈ ટ્રેકિંગ છે એટલે સારું રહેશે કેમ કે આપણા સામે જ રહે છે મોબાઈલ. તો ગાઈઝ જોઈએ, હા ટ્રેકિંગ કરે છે હો ગાઈઝ. આપણે પ્યાર હશે ગિમ્બલ ટ્રેકિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. તમે જુઓ કે આપણે ફરે ને તેમ તેમ ફરે છે આપણો ચહેરો ટ્રેકિંગ કરીને. બેઠા હતા તો ગાઈસ બેઠું થઈ ગયું, ઊભા થયા તો ગાઈસ ઊંચું થઈ ગયું, લેફ્ટ જાય તો ગાઈસ લેફ્ટ જતું રહ્યું, રાઈટ જાય તો ગાઈસ રાઈટ જતું રહ્યું. ટ્રેકિંગ તો ગાઈસ કરે છે. ટ્રેકિંગ સિસ્ટમ હોય તો વિડીયો બનાવવાની મજા જ કંઈ અલગ જ છે. તો ગાઈસ બન્યા રહો અમારા વ્લોગમાં અને હું તમને બતાવું કે અમારા ગામના પહાડ. તો ગાઈસ આ છે અમારે મહાકાળી માતાનું મંદિર અને છે પાછળવાળું પહાડ છે. આ છે ઝાપડી માતાનું મંદિર. એનું કામકાજ ચાલુ છે, આગળ બ્લોક નાખાઈ ગયા છે અને જોઈ શકો છો પૂરણ બીજું થઈ ગયું છે. અને આ પાખર ગામના પહાડ તમારે પણ જોવા હોય તો આવી શકો છો પહાડ ઉપર ફરવા માટે. અને આ છે આપણું બાઇક. આ છે આપણે કુળદેવી માં ચામુંડ માતાનું મંદિર જે હમણાં જે આપણે અનબોક્સિંગ કર્યું ને તે